કારણ કે અલગ અલગ મંગલાચરણ કરે તો વાર લાગે. એક જ શ્લોક લખો, નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતી વ્યાસો તતો જયમુદીરયે. એક જ શ્લોકમાં ભગવાન નારાયણને યાદ કર્યા, ભગવાન વ્યાસને વંદન કર્યા. મહારાજ આ ચરિત્ર અમને બતાવો. ભાગવતના શરૂઆતમાં છ પ્રશ્ન કર્યા. આ 6 પ્રશ્નના જવાબમાં સૂતજી આખી ભગવત કથા બતાવી. કારણ કે કોઈ પણ કથા, કોઈ પણ સત્સંગ, કોઈ પણ પ્રશ્ન વગર શરૂ ન થાય. મનમાં જ્યાં સુધી પ્રશ્ન ન થાય ત્યાં સુધી આ કથા શરૂ ન થાય. તમે રામચરિત માનસ લ્યો, ત્યારે ભારદ્વાજ મુનિ યાજ્ઞવલ્કને પ્રશ્ન કર્યો કે હે મહારાજ, રામ કોણ છે? જેને વેદો નેતિ નેતિ કહે, શેષ મહેશ જેના ગુણગાન ગાય, અરે જે નિરાકાર છે, જે નિર્ગુણ છે, આ રામ જુદા. અયોધ્યામાં જેને જન્મ લીધો મહારાજ દશરથના દીકરા રામ, આ બંને રામમાં શું ફરક મહારાજ? અને આ જવાબમાં યાજ્ઞવલ્ક મહારાજે આખું રામચરિત બતાવ્યું, આખી રામ કથા કહી. એક રામ અવધેશ કુમારા, તીન કર વિદિત સબ સંસાર. એક રામ અવધેશ કુમારા, તીન કર વિદિત સબ સંસાર. મહારાજ એક રામની તો અમને ખબર છે, અયોધ્યામાં જન્મ લીધો, મારા દશરથને ત્યાં દીકરા થઈને આવ્યા. આ રામને તો ઓળખીએ, પણ વેદો જેને નેતિ નેતિ કહે, વેદ જેનો પાર ન પામી શકે, આ રામ જુદા. આ કથા કરો. અને એના જવાબમાં યાજ્ઞવલ્કે આખી રામ કથા બતાવી. અહીંયા 6 પ્રશ્ન કર્યા. પેલો પ્રશ્ન, જીવ માત્રનું કલ્યાણ સાથી થાય તેનું સુલભ સાધન બતાવો. બીજો પ્રશ્ન એ કર્યો, મનુષ્ય માત્રનું કલ્યાણ થાય મહારાજ, એવી કોઈ કથા કરો. મનુષ્ય માત્રનું કલ્યાણ થાય પણ જીવ માત્રનું કલ્યાણ થાય એવી કથા કરો. પ્રાણી માત્રનું કલ્યાણ થાય. આ ભાગવતનો રણકાર એવો છે, આ શબ્દ જ્યાં સુધી સંભળાય ને ત્યાં સુધી દરેક પ્રેતને મુક્તિ મળી જાય. કંપંતે સર્વ પાપાની ભાગવત ગર્જના કરે છે. આ શબ્દનો રણુકાર જ્યાં સુધી સંભળાય, જેમ જંગલમાં સિંહ ત્રાડ નાખે અને મૃગલાઓ ધ્રુજવા માંડે, એમ ભાગવતની ત્રાડ એવી છે, આ પાપ રૂપી મૃગલાઓ ધ્રુજવા માંડે. કંપંતે સર્વ પાપાની. એ સૌનક ઋષિઓ, અને ત્રીજો પ્રશ્ન એ કર્યો કે ભગવાન 6 ગુણ વાળા છે, સર્વ સમર્થ છે, એને જન્મ ન લેવો પડે મહારાજ, છતાં ભગવાને જન્મ લીધો. ભગવાન ધારે તો દૈત્યોને એમને મારી શકે, પણ છતાં ભગવાન જન્મ લઈને આવ્યા, શું કામે આવ્યા? અને ચોથો પ્રશ્ન એ કર્યો, ભગવાનના અવતારોનું કારણ કહો મહારાજ. પાંચમો પ્રશ્ન એ કર્યો, જે જે ભગવાનના અવતારો થયા, આ ભગવાનના અવતારોની લીલાઓનું વર્ણન કરો. અને છેલ્લો પ્રશ્ન એ કર્યો, મહારાજ ભગવાન ધર્મને માટે આવે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિલ ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં.
ભગવાન ધર્મને માટે અવતાર લે છે. તો ભગવાન જ્યારે સદામ ગયા ત્યારે ભગવાન જ્યારે ગયા ધરતી ઉપર, ધરતી છોડી, ત્યારે ધર્મ કોના શરણે ગયો? આ 6 પ્રશ્નના જવાબમાં સૂતજી આખી ભાગવત કથા બતાવી અને છેલ્લો પ્રશ્ન એ કર્યો, ધર્મ કોના શરણે ગયો? હે ઋષિમુનિઓ, જ્યારે ભગવાન ધરતી મૂકીને જાય ને ત્યારે ધર્મ સંતોના શરણે જાય છે. એટલે તો આપણે કોઈ મહાપુરુષ આવે, કોઈ સંતો આવે, એને પગે લાગીએ, એના ચરણ સ્પર્શ કરીએ, કારણ એના શરણમાં ધર્મ છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિલ ભવતિ ભારત. જ્યારે જ્યારે અધર્મ વધે, આ ધર્મને મારવા માટે ભગવાન ધર્મની સ્થાપના કરે, અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરે. હે સૌનક ઋષિઓ, મહારાજ, હું તમને ભાગવતની કથા કહું. આ ભાગવત કથા કઈ રીતે નિર્માણ થઈ, આ ચરિત્ર કેમ નિર્માણ થયું, એની તમે પૂર્વ ભૂમિકા જુઓ. આ ભાગવતની રચના કોણે કરી, આવો શુભ સંકલ્પ કોને થયો? અને ત્યારે સૂતજી વર્ણન કરે છે, મહારાજ, એકવાર ભગવાન વ્યાસ બદ્રિકાશ્રમમાં રહે છે. 18 પુરાણ જેણે રચ્યા, જેણે યોગ વિશે, વેદો વિશે ઘણું લખ્યું, જેણે વેદનો વિસ્તાર કર્યો, એ ભગવાન વ્યાસ એક ચટાણ ઉપર મહાત્મા વ્યાસજી બિરાજમાન થયા. એમાં હાથમાં 7 સુરની વીણા અને મુખમાં હરિનું નામ. નારદજી આકાશ માર્ગે નીકળ્યા છે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. 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 શ્રી રાધે જય જય 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 રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. એમાં નારદજી પધાર્યા, હાથમાં 7 સુરનું વીણા, અને નારદજી આવી આજ ભગવાન વ્યાસ એક ચટ્ટાન ઉપર બિરાજિત થયા અને નારદજીને આવતા જોયા એટલે નારદને વંદન કર્યા, સ્વાગત કર્યું. હે દેવ ઋષિ નારદ, પધારો. મારા ધન્ય છે તમારી ભક્તિને, અરે ધન્ય છે તમારી ભક્તિને, ધન્ય છે તમારી બુદ્ધિને. જે બુદ્ધિ ધન્ય છે, જે પરમાત્માનું સ્મરણ કરે, એ જ બુદ્ધિ ધન્ય છે, જે પરમાત્મામાં સમર્પિત હોય. આને સંતોએ સુબુદ્ધિ કહી.
પણ મહારાજ હું તો તમને અભિનંદન દેવા માટે આવ્યો, પણ તમારા ચહેરા ઉપર જે આનંદ દેખાવો જોઈએ, જે પરમાનંદ દેખાવો જોઈએ મહારાજ, આનંદ તો ક્યાંય દેખાતો નથી. આજ ભગવાન વ્યાસ નિસ્તેજ બિના છે. વિષાદના વાદળો આજ ભગવાન વ્યાસના મુખારવિંદ ઉપર છે, અને એક સંતની વેદના જાણે, ઘાયલ કી ગતિ ઘાયલ. મહારાજ કાંઈ ચિંતા છે? અને જોજો આવો મહાજ્ઞાની જેણે 17 પુરાણ રચ્યા, જેણે વેદનો વિસ્તાર કર્યો, પણ એની શરણાગતિ તમે જોવો, અહમ નથી જરા. અને તરત જ 2 હાથ જોડીને કહ્યું, મહારાજ તમારી વાત સત્ય છે, મેં ઘણું સમાજને આપ્યું, આટલા પુરાણોની રચના કરી, વેદનો વિસ્તાર કર્યો, પણ હજી મારું મન અસ્થિર છે મહારાજ. હજી મારાથી કોઈ પાપ થયો એવું મને લાગે, મારી ક્યાંક ચૂક થયો એવું મને લાગે. અને ત્યારે નારદજી હસવા લાગ્યા, મહારાજ તમારી ભૂલ, તમારું પાપ ન હોય મહારાજ. મહારાજ મારા હૃદયને બહુ ઢંઢોળ્યું, બહુ ફફોળ્યું ને, ત્યારે આપ જેવા સંતનું આગમન થયું. જોજો તમારી ભૂલ દેખાય ને, આ ભૂલને ટાળવાના પ્રયત્નો બહાર ન કરતા. તમારું મન અશાંત થાય, આ શાંતિને ટાળવાના પ્રયત્નો બહાર નથી, તમારી અંદર છે. આપણું મન જ્યારે અશાંત થાય, મન અશાંત થવાનું કારણ મારું તમારું કેવલ અજ્ઞાન. અને મન અશાંત થાય ક્યાં કારણે? આપણામાં અજ્ઞાન ભરે. મહારાજ અને ભગવાન વ્યાસે મનને ઢંઢોળ્યું, મનને ફફોળ્યું. નક્કી મારી કાંઈ ભૂલ હોય, અને આવી ભૂલ જ્યારે સમજાવવા માટે કોઈ સંત મળે, અને ત્યારે નારદનું આગમન થયું. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. મહારાજ તમારી ભૂલ ન હોય, પણ તમારી એક અપૂર્ણતા તમને બતાવો. તમે વેદનો વિસ્તાર કર્યો, આ જગતને તમે ઘણું આપ્યું મહારાજ, પણ જે તમારે કરવું જોઈએ એ તમે ન કર્યું. મહારાજ શું? અરે સર્વ વેદોના સાર, સર્વ શાસ્ત્રોના સાર, સર્વ યોગના સાર ભગવાન કૃષ્ણ છે મહારાજ. તમે ભગવાન કૃષ્ણની લીલાઓનું વર્ણન નથી કર્યું મહારાજ. તમે તો જ્ઞાની છો, તમે તો વિદ્વાન છો મહારાજ. તમે ભગવાનના ચરિત્રનું વર્ણન કરો. યથા ધર્માદ્યથાર્થા મુનિવર્યા મુનિ કીર્તિતા ન તથા વાસુદેવસ્ય મહિમા યનુવર્ણિતઃ. મહારાજ ભગવાન વાસુદેવના ચરિત્રનું વર્ણન તમે કર્યું નથી. તમે એવી કથા કરો જે કથા સાંભળવા માત્રથી દરેકના હૃદયના ત્રાણ જર્જણી ઉઠે મહારાજ. દરેકના હૃદયના સિંહાસન પર ભગવાન વિરાજિત થાય. અને આ ભગવાનની કથાના પ્રતાપે તમારી સામે જે ઉભો ને આ દેવ ઋષિ નારદ, એ કેવલ ભગવાનની કથાનો પ્રતાપ છે. ભગવાનના ચરિત્રોના પ્રતાપે આ હું દેવ ઋષિ નારદ થયો. અને નારદ પોતાનું પૂર્વ જન્મનું ચરિત્ર બતાવે છે. હે ભગવાન વ્યાસ, પૂર્વ જન્મમાં મારું ચરિત્ર કેવું હતું મહારાજ? કેવલ સત્સંગના પ્રતાપે. એટલે તો મારો તુલસી લખે છે, સંત સમાગમ હરિ કથા તુલસી દુર્લભ હોય સુખદા
જ્યારે મારું ને તમારું મન પવિત્ર બને, આપણા વિચારો જ્યારે પવિત્ર થાય, આપણું મન જ્યારે નિર્મળ બને, ત્યારે આ કથા સાંભળવા મળે. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. મહાત્મા તુલસી કહે, ભગવાન રામ એમ કહે કે જેના મનમાં કપટ ભર્યા છે, જેના મનમાં ષડયંત્રો ભર્યા છે, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. મને છલ કપટ ગમતા નથી, મને ષડયંત્રો ગમતા નથી, મને તો નિર્મળ મન ગમે. આ બાજુ ભગવાન વ્યાસજી નારદને બતાવે, મહારાજ કઈ રીતે આ કથાની રચના કરવી, આ ચરિત્ર મારે કેવી રીતે લખવું મહારાજ. આ સત્સંગના પ્રતાપે હે મહારાજ, હું દેવઋષિ નારદ થયો. અને નારદ પોતાના પૂર્વ જન્મનું ચરિત્ર કહેતા કહેતા રડી પડ્યા છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, અસ્યા સ્મરણ માત્રેણ હરિશ્ચિતમ શ્રમાશ્રયે. મહારાજ, હું પૂર્વ જન્મની અંદર દાસી પુત્ર હતો. અરે આખા ગામની અંદર મને કોઈ નામથી બોલાવતું નહીં. દાસીનો દીકરો, દાસી પુત્ર કહીને બોલાવે. નાનપણમાં મારા પિતાનું મૃત્યુ થયું. મારી માં આખા ગામના ઘરના કામ કરે. માં ને દીકરો અમે બંને રહેતા. એમાં ચાતુર્માસ આવ્યો. આ ચાતુર્માસમાં અમારા ગામમાં સંતો પધાર્યા અને સંતોનો તમામે તમામ ઉતારો અમારા ગામના ભૂદેવોના ઘરે હતો. આ ભૂદેવોના ઘરે દરેક કર્મ કરવાનો મને અવસર મળ્યો. આ કાર્ય મારી માને સોંપવામાં આવ્યું. મારી માની આંગળીએ જાઓ, દરેક સંતોની સેવા કરું, સાધુની સેવા કરું, એના માટે ફૂલ લઈ આવું, એના માટે જળ ભરી આવી દઉં. સંતો જ્યારે ભોજન કરતા હોય ત્યારે એને પતરાવાળામાં ભોજન કરાવું. અને તમામ સંતો જોજો જ્યારે ભોજન કરી અને જ્યારે વિશ્રામ કરે અને પછી ભગવાનની કથાનું ગાન કરે. આ ભગવાનના ચરિત્રો હું સાંભળવા લાગ્યો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. કરે તું કામા ખિલ ગોપ કન્યા, મુરારે પાદાર હિત ચિત્ત વૃત્તિ. ઓ કરે તો કામા ખિલ ગોપ કન્યા, મુરારે પાદાર હિત ચિત્ત વૃત્તિ. આ એક પછી એક ચરિત્ર મારા સદગુરુ હમલાવે. અને નારદ કહે, મારા હૃદયના સિંહાસન પર ભગવાન બિરાજિત થઈ ગયા. આ પૂર્વનો અધિકારી જીવ હતો. આમ તો નારદની કથા મળે છે કે નારદ પૂર્વ જન્મમાં ગાંધર્વ હતા અને બીજા જન્મે આ ગાંધર્વને શ્રાપ મળ્યો અને બીજા જન્મે દાસી પુત્ર થવું પડ્યું. પણ પૂર્વનો અધિકારી જીવ હતો એટલે સત્સંગ મળ્યો.
કોટી જન્મ સમુથેના પુણ્યને વલભ્યતે. ભાગ્યમાં હોય તો સત્સંગ મળે, ભાગ્યમાં હોય તો કથા મળે. રોજ મારા સદગુરુ કથા કહે. ભગવાન નારદજી ભગવાન વ્યાસને પૂર્વ ચરિત્ર બતાવે. મહારાજ રોજ મારા સદગુરુ પાસેથી ભગવાન કૃષ્ણના ચરિત્ર સાંભળ્યા. અરે આ ચરિત્ર ગાતા ગાતા મારા સદગુરુની આંખમાં આંસુ આવે. મારું હૃદય ગદગદિત બને. મહાત્મા તુલસી કહે છે, મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા નયન બહે નીરા. મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા નયન બહે નીરા. મમ ગુણ ગાવત પુલક શરીરા ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા નયન બહે ગદ ગદ ગીરા નયન બહે નીરા. મારું ચરિત્ર ગાતા ગાતા જે સાંભળતા સાંભળતા જેનું હૃદય ગદગદિત બને. ડોંગરે બાબા તો એમ કહેતા, આ કથા સાંભળવા માટે છે, આ કથા રડવા માટે. કથા કોઈ મનોરંજન નથી, કથા હસવા માટે નથી. આ કથા ક્યારેક મને એમ તમને હસાવે, આ કથા ક્યારેક રડાવે. આ કોઈ વક્તાની કરામત નથી. મારા તમારા હૃદયના ભાવ પ્રગટ થતા હોય, જે સુષુપ્ત પડ્યા હોય ને એ આ કથા ભાવને પ્રગટ કરે. ક્યારેક સાંભળતા સાંભળતા આંખમાં આંસુ આવી જાય. મારો તમારો અંદર પડેલો ભાવ જાગે છે. ગદ ગદ ગીરા નયન બહે ઓ ગદ ગદ ગીરા નયન બહે નીરા. મમ ગુણ ગાવત પુલક શરીરા. નયન બહે નીરા. આ ચરિત્ર અતિ પાવન છે. રોજ મારા સદગુરુ જમે એના હેઠા પતરાવાળા હું પાડું અને એમાં એકવાર હેઠું પતરાવાળું લઈ અને મારા સદગુરુને કહ્યું, મહારાજ જો તમે આજ્ઞા આપો તો આ હેઠું પ્રસાદ હું ગ્રહણ કરું. કારણ કે કોઈના હેઠું કોઈને પૂછ્યા વગર તો લેવાય નહીં. કોઈને પૂછ્યા વગર કોઈનું હેઠું તમે જમો તો તમને પાપ લાગે. અને તમે જાણતા હોય કે આ મારું હેઠું છે ને બીજાને જમાડો તો મહાપાપ લાગે. અને આ દાસી પુત્ર આવ્યો છે સદગુરુ પાસે, મહારાજ જો તમે મને આજ્ઞા આપો તો આમાંથી થોડો ઘેટો પ્રસાદ મારે ગ્રહણ કરવો. અને સદગુરુએ નજર કરી, અરે આ તો પૂર્વનો કોઈ ભૂલો પડેલો, આ તો પૂર્વનો અધિકારી જીવ છે. અને સદગુરુએ પોતાના પતરાવાળામાંથી હેઠો પ્રસાદ લઈ અને મને આપ્યો. અને જેવો પ્રસાદ ગ્રહણ કર્યો ત્યાં તો મને 3 કાળનું જ્ઞાન થયું. આ મહાપ્રસાદ જેવો ગ્રહણ થયો ત્યાં તો તમામ ઇન્દ્રિયો નિર્મૂળ બની અને હરિભજન કરવા લાગ્યો. બેટા તારું નામ શું? અને ત્યારે આ દાસી પુત્ર રડી પડ્યો છે, મહારાજ મારા નામની મને ખબર નથી. આ ગામના છેવાડે અમે રહીએ છીએ. મારી માં આખા ગામના કામ કરે. હે બાપજી, આખું ગામ મને દાસી પુત્ર કહીને બોલાવે.
અને ત્યારે સદગુરુનો વરદ હાથ આ બાળક ઉપર પડ્યો, બેટા હવે તારું નામ દાસી પુત્ર નહીં, આથી તારું નામકરણ કરું, તારું નામ હરિદાસ રાખું. મારા હરિનો દાસ છે શું બેટા? જા હરિભજન કરજે. એક મહામંત્ર આપ્યો, બેટા આ મહામંત્રનો જાપ કરજે. અને હરિદાસ આ મહામંત્રનો જાપ કરવા લાગ્યો. અને સદગુરુ ચાતુર્માસ પૂર્ણ થયો અને હવે વિદાય થાય છે. અને જ્યારે સંતો વિદાય થવાની તૈયારી, ત્યારે હરિદાસે પગ પકડા, મહારાજ મને તમારી સાથે લઈ જાઓ, કારણ તમારા વગર હું નહીં જીવી શકું. મહારાજ એક સંતની વિદાય, આપણે સામાન્ય સગાવાલા હોય, આપણા સગા આપણે વિદાય થતા હોય, જો ત્યારે આપણને ન ગમે તો આ તો સદગુરુની વિદાય, એક સાધુની વિદાય. બે હાથ જોડ્યા, મહારાજ મને તમારી સાથે લઈ જાઓ. અરે બેટા અત્યારે કર્મ તારી માની સેવા કરવાનું છે તારું, અને આ કર્મ છોડીને જો તું કદાચ આવીશ તો આ ઋણ ચૂકવવા માટે તારે બીજો જન્મ લેવો પડશે બેટા. અત્યારે કર્મ તારી માની સેવા કરવાનું છે. નહીં મહારાજ તમે મને કહ્યું હતું કે ભક્તિ કરવામાં જો કોઈ આડું આવે ને એનો ત્યાગ કરવો. મહારાજ તમે જ કહ્યું છે. બે હાથ જોડ્યા, કારણ કે જ્યાં સુધી સત્સંગમાં નહીં આવીએ, જ્યાં સુધી કથામાં નહીં આવીએ, ત્યાં સુધી આપણને ખબર નહીં પડે, આપણામાં વિવેક નહીં આવે. આ હરિદાસ બે હાથ જોડીને ભર્યો, હે મહારાજ બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. બિનુ સત્સંગ વિવેક ન હોય, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. ઓ રામ કૃપા બિનુ સુલભ ન સોય. બિનુ સત્સંગ વિવેક ન હોય, જ્યાં સુધી કોઈ સંતનો સંગ નહીં થાય, જ્યાં સુધી કથામાં નહીં આવીએ, જ્યાં સુધી સત્સંગમાં નહીં આવીએ, ત્યાં સુધી જીવનમાં વિવેક નહીં આવે. માતા પિતા સાથે કેમ બોલાય, ગુરુ સાથે કેમ વર્તાય, કથામાં કેમ બેસાય, સત્સંગમાં કેમ બેસાય, એ મને તમને કથા બતાવે. કોઈ સંતો સાથે કેમ વર્તાય, એ મને તમને કથા બતાવે. મહારાજ તમે જ કહ્યું હતું કે ભક્તિ માર્ગમાં કોઈ પણ આડું પાત્ર આવે એનો ત્યાગ કરવો. મહારાજ હવે બતાવો શું કરું? નહીં બેટા, અત્યારે કર્મ તારી માની સેવા કરવાનું છે બેટા. આ કર્મ તારે કરવાનું છે, અને ભગવાનને એમ લાગશે કે તારી માં ભક્તિ માર્ગમાં તને વિક્ષેપ કરે છે બેટા. ત્યારે કોઈ ને કોઈ લીલા કરીને ભગવાન તારી માને લઈ લેશે. આજ સદગુરુ વિદાય થયા અને હરિદાસ રડી પડ્યા છે. સદગુરુએ આપેલો મહામંત્ર જપવા લાગ્યા, માની સેવા કરવા લાગ્યા, અને સમય પસાર થવા લાગ્યો. સમય જતા સમાચાર મળ્યા
કે ગૌશાળામાં પોતાની માને સર્પદંશ થયો અને માનું મૃત્યુ થયું. તો જો માના મૃત્યુના સમાચાર મળ્યા ને આ સત્સંગમાં એવી કક્ષા આવી ગઈ હરિદાસને, તો એને હરખ ન થયો અને શોક ન થયો. આ એક ભૂમિકા નિર્માણ થાય કથામાં, સત્સંગમાં એક કવચ આવી જાય કે દુનિયાનું કોઈ પણ દુઃખ તમારા હૃદયને અડે નહીં, અને દુનિયાનું કોઈ પણ સુખ તમને અડે નહીં. હરખ રે શોકની જેને આવે નહીં હેડ. અમારી ગંગા સતી એમ કહે, આ એક ભૂમિકા નિર્માણ થાય. આપણા ગામની અંદર નાનું ગામ હોય, અને એમાં એક પંચાયત ઓફિસ હોય, એમાં જન્મ અને મરણ બંનેની નોંધ કરવામાં આવતી હોય. એમાં કોઈ માણસ જાય કે મારે ઘરે દીકરાનો જન્મ થયો, આ નોંધ કરો, તો એ મંત્રી સાહેબ નોંધ કરે, અને તરત જ કલાક પછી બીજો માણસ જાય કે મારા દીકરાનું મૃત્યુ થયું. એ મંત્રી સાહેબ જન્મની પણ નોંધ કરે, મરણની પણ નોંધ કરે. આ મંત્રીને હરખ અને શોક એ દીકરાના મૃત્યુનો ન હોય કે એના જન્મનો ન હોય. આ એક ભૂમિકા જ્યારે નિર્માણ થાય કથામાં, સત્સંગમાં, એક કવચ આવી જાય. એટલે નરસિંહ તો એમ કેતો, મારો હરિ કરે હાચું. દીકરી કુંવરબાઈ નું મામેરું ભગવાન પૂરી જાય તો એમ કે મારો હરિ કરે હાચું. અરે એક ના એક દીકરાના મૃત્યુ થાય તો એમ કે મારો હરિ કરે હાચું. એટલે ગંગા સતી બોલે, હરખ ને શોક ની જેને આવે નહીં કીને, આઠે પોર આનંદ રે. હરખ રે શોકની જેને આવે નહીં, જેને આઠે પોર આનંદ. વિપતુ પડે વણસે નહીં, હે પાનબાઈ